બીઆરસી ભવન માંડવી આયોજિત દિવ્યાંગ બાળકોનો દીપોત્સવ કાર્યક્રમ યોજાયો। બીઆરસી ભવન માંડવી દ્વારા માંડવી તાલુકાના ધોરણ બાલવાટિકાથી ધોરણ 12 સુધીના દિવ્યાંગ બાળકોને શિક્ષકોના સહયોગથી 400 રૂપિયા રોકડ ઇનામ તથા મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભોજનના દાતાશ્રી સંજયગીરી ભગવાનગીરી ગોસ્વામીએ પોતાનો જન્મદિવસ તમામ દિવ્યાંગ બાળકો અને એમના વાલીઓને જમાડીને ઉજવ્યો હતો। આ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ કમલેશભાઈ મોતા પ્રાચાર્યશ્રી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભુજ રહ્યા હતા। આ સાથે માંડવી તાલુકા પ્રા શિક્ષણાધિકારી કમલેશભાઈ ખટારિયા, ગઢશીશા સરપંચશ્રી કોમલબેન સંજયગીરી ગોસ્વામી, વર્ગ 2 અધિકારી વિજેશભાઈ પટેલ, ત્રણેય જિલ્લા કેળવણી નિરીક્ષકશ્રી કિશોરભાઈ વેકરિયા, ભરતભાઈ મહેતા, મોસમીબેન જોશી, એસવીએસ કન્વીનર જયેન્દ્રભાઈ વ્યાસ, રામભાઈ ભલા, બંને સંગઠનના પ્રમુખશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, નિલેશભાઈ અબોટી, સંસ્થાના ટ્રસ્ટી આચાર્યશ્રીઓ કૌશિકભાઈ તથા તૃપ્તિબેન મંચસ્થ રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં બીઆરસી મેહુલભાઈ શાહ દ્વારા શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી। પ્રાચાર્યશ્રી કમલેશભાઈ મોતાએ આવા સેવાકીય અને નવતર પ્રયોગ માટે માંડવીના શિક્ષકો, બીઆરસી ટીમ અને દાતાશ્રીનો આભાર માન્યો હતો તથા તમામ સરકારી યોજનાઓનો લાભ દરેક દિવ્યાંગ બાળકને મળે તથા કોઈ લાભ વગરનું રહી ના જાય એની સમજણ વાલીઓને આપી હતી। તાલુકા પ્રા શિક્ષણાધિકારી કમલેશભાઈ ખટારિયા સાહેબે આવા સેવાકીય કાર્યોની પહેલને બિરદાવી હતી। દાતાશ્રી સંજયગીરીએ દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસની ઉજવણીને ભગવાને આપેલ વરદાન સમાન બતાવી દર વર્ષે દિવ્યાંગ વિદ્યાર્થીઓના કાર્યક્રમમાં સહયોગ આપવાની જાહેરાત કરી હતી। સમગ્ર કાર્યક્રમમાં માંડવીના બ્લોક સ્ટાફ શિક્ષકો દ્વારા 1,06,000 જેવી રકમ ભેગી કરવામાં આવી હતી, જેમાંથી આવેલ તમામ બાળકોને મીઠાઈ તથા 400 રૂપિયા રોકડા મંચસ્થ મહેમાનો તથા દાતાશ્રીઓના હાથે આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર બીઆરસીની ટીમે જહેમત ઉપાડી હતી। આ નવતર પ્રયોગ માટે જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર તથા જિલ્લા પ્રા શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા સાહેબ, જિલ્લા આઈડી કોઓર્ડિનેટર વિષ્ણુભાઈ પ્રજાપતિ સાહેબ દ્વારા શુભેચ્છાઓ પાઠવી બીઆરસી માંડવી અને માંડવીના સીઆરસી, બ્લોક સ્ટાફ તથા સમગ્ર શિક્ષકોને આ સેવાકીય કાર્ય માટે બિરદાવ્યા હતા। કાર્યક્રમમાં કુલ 137 વિદ્યાર્થીઓ સાથે એમના વાલીઓ અને શિક્ષકો જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમ દાતાઓના સહયોગથી કરવામાં આવ્યો હતો।